અત્યારે તો વહેલી સવાર હશે. કદાચ ભાઈ તો સૂતા હશે. કોઈ વાંધો નહીં, એનો મેસેજ આવશે ત્યારે જ પેક કરીશ. અરે ભાઈનો મેસેજ છે. આઈ એમ ફાઇન. રાધાને અને તમને બધાને મિસ કરું છું. અરે વાહ, ભાઈએ બંનેનો નંબર મોકલી દીધો છે. હવે આ ફોન કેમ નથી ઉપાડતા? હું મોડું થઈ ગયું છે. આગળ સૂઈ ગયા હશે. રાજુભાઈને કરી જો. હા, ઉપાડે તો સારું. આટલી મોડી રાત્રે કોનો ફોન હશે? હાલો, કોણ? હેલો રાજુભાઈ, હું શૌર્ય વાત કરું છું. ઓળખ્યો મને? શૌર્ય? શૌર્ય એટલે કૃષ્ણભાઈ ને? હા રાજુભાઈ. હા. કેમ મોડી રાત્રે ફોન કર્યો? કઈ પ્રોબ્લેમ? રાધાને કઈ થયું છે? ના ના રાજુભાઈ, એ ઠીક છે. આ તો રાધા બાબાને તમારું અને શંભુ કાકાનું કામ હતું, એટલે તમને મળવા માંગતા હતા. હા હા, ઠીક છે. તો અમે બંને કાલે આવીને મળી લઈશું. અરે નહીં રાજુભાઈ, આવતીકાલે નહીં, અત્યારે જ મળવું પડશે. હમણાં? કેમ, શું થયું છે? કઈ પ્રોબ્લેમ છે? નહીં નહીં, એવું કંઈ નથી. આ તો કામ અર્જન્ટ હતું એટલે અત્યારે મળવા માંગે છે. ઠીક છે, હું શંભુ કાકાને લઈને પહોંચું છું. અમારે આવવાનું ક્યાં? હા, અડધો કલાકમાં આવીએ. થેન્ક યુ સો મચ રાજુભાઈ. અરે એમાં થેન્ક યુ શેનું? રાધા માટે તો અમે અડધી રાત્રે ઊભા છીએ. ઠીક છે, હું રાધા ભાભીને જણાવી દઉં. હા. મને તો ફોન જ નથી લાગતો. મારે શૌર્યભાઈને પૂછવું પડશે કોઈ રિપ્લાય આવ્યો કે નહીં. શૌર્યભાઈનો ફોન. કોઈ રિપ્લાય આવ્યો કૃષ્ણ? હા ભાભી, રિપ્લાય પણ આવ્યો અને હમણાં અડધા કલાકમાં રાજુભાઈ શંભુ કાકાને લઈને મળવા પણ આવે છે. તમે એક કામ કરો, ઘરની બહાર આવી જાઓ, હું તમને લેવા આવું છું. ઠીક છે, તમે ઘરના કોર્નર પર ઊભા રહેજો, હું ત્યાં આવું છું. ઠીક છે ભાભી. અહીંથી જઈશ અને કોઈ જોઈ જશે તો પ્રોબ્લેમ થશે. ભાભી, તમને આવતા કોઈ જોયા તો નથી ને? ના ના, હું પાછળના રસ્તેથી આવી. સારું, બેસો. બેસી ગયા? હા. આ જ જગ્યા છે ને? શંભુ કાકા, આ તમે 4 વાર પૂછી લીધું હો. અરે આ જ જગ્યા છે. અરે તો હજી આવ્યા કેમ નથી? આવી જશે. રાહ જોવામાં તમને કઈ વાંધો છે? શંભુ કાકા, મને એક વાત નો સમજાઈ. આપણે જ્યારે રાધાને મળવા એના ઘરે ગયા હતા ત્યારે તો એ આપણે નહોતી ઓળખી, તો હવે એને આપણી યાદ કેમ આવી? વાત તો તારી વિચારવા જેવી છે, પણ એનો જવાબ તો એ જ આપી શકે ને. આ એ જ આવી રહ્યા હોય ને એવું લાગે છે. આટલી રાતે યાદ કર્યા છે તો નક્કી કોઈ પ્રોબ્લેમ જ હશે. ના, એવું નથી. એકચ્યુઅલી કોઈ પ્રોબ્લેમ ના થાય ને એટલે જ તમને યાદ કર્યા. મને સમજાય છે, અત્યારે તમારા મનમાં ઘણા વિચારો આવે છે. તમે ઘરે આવ્યા ત્યારે મેં તમને કેમ ના ઓળખ્યા એ જ ને. હા, એટલે અમે બંને એ જ વિચારીએ છીએ. મારા અને કૃષ્ણના લગ્ન પછી એવી ઘણી ઘટનાઓ બની છે જેનાથી તમે લોકો અજાણ છો.
શું તારી મીતા પોએટ ડેવિલ છે? હા. કિયારા આવું કરી જ શકે, અને આમાંય એને તો પહેલેથી તારી સાથે દુશ્મની છે. હવે અમે સમજી ગયા. સોરી પ્રતીક, અને અમારા બંને સિવાય કોઈને ખબર નથી કે તને બધું જ યાદ છે. હા. અને હા, આ વાત ક્યાંય બહાર નહીં જાય એની અમે બંને ખાતરી આપીએ છીએ. મને તમારા પર વિશ્વાસ છે એટલે જ તમને યાદ કર્યા. બોલ, અમારે શું કરવાનું છે? ઠીક છે, તારું કામ થઈ જશે. ઠીક છે ત્યારે હવે અમે નીકળીએ. ચલો શૌર્યભાઈ. બિચારી રાધા જન્મી ત્યારની દુઃખ ભોગવે છે. ક્રિસ અહીંયા નથી તો શું થયું? હવે આપણે બંને તો રાધાની સાથે છીએ ને. આપણે રાધાનો વાળ પણ વાંકો નહીં થવા દઈએ. અરે વાહ, ખૂબ સરસ અરેન્જમેન્ટ કરી છે. આ બધામાં રાધાની સૌથી વધારે મહેનત છે. મિલીએ પણ બહુ હેલ્પ કરી છે નહીં રાધા? હા, સવારથી દરેક કામમાં મારી મદદ કરે છે. કેટલી મદદ કરી છે એ તો ભગવાન જાણે છે. લો, ઘર મારા જ પણ આવી ગયા. મહારાજ, તમે ચા નાસ્તો કરી લો, આપણે પછી પૂજા શરૂ કરીએ. ના, મારે નકોરડો ઉપવાસ છે. હું કોઈના ઘરનું અન્ન અને જન ગ્રહણ નથી કરતો. આપણે સ્થાપનાની વિધિ શરૂ કરીએ. મહારાજ, તમે જે પૂજાપાનો સામાન લાવવાનો કીધો હતો ને એ મેં થાળમાં મૂક્યો છે. બીજી કઈ વસ્તુની જરૂર હોય તો મને કહેજો. હા, ઠીક છે. આ માતાજીનું સ્થાપન કોણ કરવાનું છે? સ્થાપન કરવા માટે અમે એક મોંઘેરા મહેમાનને આમંત્રિત કર્યા છે. યજમાન, આ સ્થાપનાનો સમય વીતી રહ્યો છે, એમને જલ્દી બોલાવો. હા, સમય થઈ ગયો છે, એ બસ આવતા જ હશે. કોણ આવવાનું છે? મોટા ભાઈ, મને પણ નથી ખબર. મમ્મી પપ્પાએ આપણને પણ કંઈ જ નથી કહ્યું, હે ને? આ લો, આવી ગયા. મમ્મીજી, રાજેશ અંકલ, આજે તમે અમને બહુ મોટું સરપ્રાઈઝ આપ્યું છે. મમ્મી, ખુશ રહે. તમે આમ અચાનક આવીને અમને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા મમ્મીજી. સાચું કહું, હજુ હું ગઈકાલે જ મમ્મીને કહેતી હતી કે આ પ્રસંગમાં મમ્મીજી હોવા જોઈએ. એટલે તમને અને પપ્પાને ખબર હતી કે મમ્મીજી આવવાના છે? હા, એમના આગ્રહથી જ તો આવી છું. અરે માસી, તમને ખબર હતી તો પછી અમને લોકોને કહ્યું કેમ નહીં? પહેલાથી જણાવ્યું હોત તો સરપ્રાઈઝની મજા મરી ગઈ હોત ને, એટલે ન જણાવ્યું. આજે ઉર્મિલાબેન માતાજીની સ્થાપના માટે આવ્યા એ તમને બધાને ગમ્યું ને?
અરે ગમ્યું શું? અમારા મનની ઈચ્છા તો માતાજીએ પહેલા જ દિવસે પૂરી કરી નાખી. મારી માના દર્શન કરાવી દીધા. હા શૌર્યભાઈ, મમ્મીજી વગર તો કોઈ પણ પ્રસંગની કલ્પના પણ નથી થઈ શકતી. હું આમનો પ્રસંગ બગાડી આ લોકોને દુખી કરવા માંગુ છું, અને આ તો બધાને સરપ્રાઈઝ આપીને ખુશ થઈ રહ્યા છે. ઉર્મિલાબેન, આજના દિવસે આવીને તમે નવરાત્રિની શોભા વધારી. હા મમ્મીજી. ચાલો હવે સ્થાપના વિધિનો સમય થઈ ગયો છે. ઉતાવળ રાખો નહીતર સારું મુહૂર્ત નીકળી જશે. આવો ઉર્મિલાબેન. બોલો શ્રી અંબે માતની વક્રતુંડ મહાકાય સૂર્યકુટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બોલો અંબે માતની બા, બા ક્યાં છો તમે? અરે આ બાજુમાં માતાજીનું મંદિર છે કે નહીં? આજે ત્યાં માતાજીની સ્થાપના હતી ને તો ત્યાં જઈ આવી અને તારા માટે માનતા માનીને આવી. માતાજીને કહ્યું કે મારી મીઠડીના લગ્ન એને મનગમતા છોકરા સાથે આ વર્ષે થઈ જશે ને તો આવતા વર્ષે આપણા ઘરમાં જ માતાજીની સ્થાપના કરીશું. ચોક્કસ બા, મનોકામના પૂરી થશે ને તો માતાજીની સ્થાપના જ નહીં પણ હું આખી નવરાત્રી નકોડા ઉપવાસ પણ કરીશ. અરે વાહ મારી મીઠડી. પણ અત્યારે મને બહુ જ ભૂખ લાગી છે. હા, તો નાસ્તામાં તો કઈ નથી બનાવ્યું, મારે ઉપવાસ છે. શું? કઈ નથી બનાવ્યું? પણ કેમ? બા, ઉપવાસ તમારો છે, મારો નહીં. એટલે જ તો કહું છું કે નાસ્તામાં મારા માટે કઈ નથી બનાવ્યું, મારી મીઠડી તારા માટે તો બનાવ્યું છે. શું બા, તમે પણ સવાર સવારમાં મજાક કરો છો? મજાક કરતું રહેવાનું, સ્વાસ્થ્ય સારું રહે બેટા. બા, એક વાત પૂછું તમને? હા પૂછ ને. આમ તો તમને દિવસમાં 4 ટાઈમ ભૂખ લાગે છે ને, તો આજે ભૂખ નથી લાગી? માતાજીના ઉપવાસ શ્રદ્ધાથી કરીએ ને આપણે તો આપણને ભૂખ ના લાગે. પણ 9 દિવસ? અરે હા, આ માતાજીની સેવા પૂજામાં આ 9 દિવસ તો આમ કરીને જતા રહેશે અને ખબર પણ નહીં પડે બેટા. સારું કહેવાય. હું તારા માટે કોફી બનાવી લાવું ને.
આજે પહેલો દિવસ છે. આરપીના ઘરમાં પૂજાની ધમાલ ચાલતી હશે. બસ મોકો જોઈને સિયાએ રાધાનું કામ પતાવ્યું ને તો મજા પડી જશે. આરપીના ઘરમાં નવરાત્રી ઉત્સવની જગ્યાએ માતમ છવાઈ જશે. હા, ચા નાસ્તાની વ્યવસ્થા કરી છે ને? હા, બધા માટે ડ્રાયફ્રૂટ્સ વાળું દૂધ બનાવ્યું છે. રાધા લઈને આવતી જ હશે. લાવો નીલા ભાભી, હું અને રાધા બધાને આપી દઈશું. તમે કોઈ બીજું કામ કરી લો. ઉર્મિલાબેન, તમારી તીર્થયાત્રા કેવી રહી? સાચું કહું તો ભગવાનના સાનિધ્યમાં રહીને જે આનંદ મળ્યો છે ને, એનું હું શબ્દમાં વર્ણન નથી કરી શકતી. હું અને રાધાના પપ્પા પણ તમારી જેમ તીર્થયાત્રાએ જવાનું વિચારીએ છીએ. અરે વાહ! હા, નવરાત્રિમાં હું મારો તમામ બિઝનેસ રાધાને સોંપી દેવાનો છું. પછી રિટાયર્ડ હોઈશ, મારી પાસે કોઈ કામ નહીં હોય, એટલે હું અને રશ્મિ તીર્થયાત્રા પર જઈશું. અને રશ્મિ? હા, તમે તીર્થયાત્રાએ જવાના સપના ભલે જોતા હોવ, પણ એ પહેલા હું તમને જેલ યાત્રાએ મોકલીશ. આમ પણ ત્યાં તમારી પાસે કોઈ કામ નહીં હોય. પછી જેલમાં બેસીને પ્રભુનું નામ જપતા રહેજો. નીતા, તું ક્યાં ખોવાઈ ગઈ? ક્યાંય નહીં, અહીંયા જ છું. નીતા, તને મન નથી થતું ભગવાનના દર્શને જવાનું? હા મિતા, તું તો અમારા કરતાં પણ વધારે ભગવાનમાં માને છે. પૂજા પાઠ કરતી હોય છે, માનતાઓ માને છે અને એની સમયસર પૂરી પણ કરે છે. હા, આ બાબતમાં કોઈ મિતાને પહોંચી નહીં શકે. રશ્મિ, મને એવો વિચાર આવે છે કે આપણે આપણી સાથે મિતાને પણ તીર્થયાત્રાએ લઈ જઈએ. શું કહે છે તું? હા હા, ખૂબ જ સરસ આઈડિયા છે. તારું શું કહેવું છે મિતા? એ તો ભગવાન બોલાવે ને તો જ એના દર્શને જવાય. એ બોલાવશે ને તો હું ચોક્કસ જઈશ. પણ ભાઈ, એ પહેલા આપણે બધા કામ પતાવવાના છે ને. રાધાના નામે બિઝનેસ કરવાનો છે. ઉર્મિલાબેનને એમની પ્રોપર્ટી અપાવવાની છે. હા, પણ મને ખાતરી છે કે આપણે બધા શ્રદ્ધાપૂર્વક આ નવરાત્રિમાં માતાજીનું સ્થાપન કરીને પૂજા કરી રહ્યા છે, તો માતાજી આપણી ઈચ્છા જરૂર પૂરી કરશે. હા, એ તો છે જ. રાધા બેટા, ફરાળનું કેવું કર્યું? રસોઈયાને બોલાવ્યા છે ને, એ જ બધું જોઈ લેશે. આપણે જોવાની જરૂર નથી. ના ના ભાઈ, આપણે જોવાની કોઈ જરૂર નથી. ફરાળ તૈયાર થાય ત્યાં સુધી આપણે બધા ભેગા મળીને માતાજીની સ્તુતિ કરીએ. હા, આઈડિયા સારો છે. બોલો શ્રી અંબે માતની જય. આ બોટલની દવા બધાના ખાવામાં નાખવાની છે અને આ પોઈઝન રાધાની પ્લેટમાં. તારે મોકો જોઈને આ દવા એ રસોઈમાં નાખવાની છે. પણ આ કામ કરતી વખતે તને કોઈ જોઈ ના લે એનું ધ્યાન રાખજે. ઓકે, પણ રાધાની પ્લેટમાં પોઈઝન નાખવાનું છે, એ ક્યાં છે? એ આ છે.
યસ બરાબર છે. મમ્મીએ કહ્યું તું કે ઘરના બેક સાઈડમાં કિચન છે. લાગે છે આ જ કિચન છે. ઓ ગોડ, આ લોકો અહીંયા શું કરે છે?